દેવેન, બેન તું કેમ છે મારો ભાઈ? સારું છે, પણ તું તો લગ્ન પછી અમને ભૂલી જ ગઈ ને. ના મારા ભાઈ, એવું કંઈ જ નથી. સાચું કહું ને તો પપ્પાએ છે ને મારા સસરાનું અપમાન કર્યું હતું, એટલે એ લોકો, મને નથી લાગતું કે હવે ક્યારેય પપ્પાને બોલાવશે અને સમાધાન કરશે. જો હવે સમાધાન થાય કે ના થાય એ તો તમારા તરફથી વાત છે, પણ તમારે કોશિશ કરવી જોઈએ. એટલું ટ્રાય કરીશું, કારણ કે સાચું કહું ને તો મને પણ પપ્પાની બહુ જ યાદ આવે છે. પપ્પા કેમ છે? એમની તબિયત તો સારી છે ને? એ દવા ટાઈમ પર લે છે કે નથી લેતા? હા, પપ્પાને સારું છે, દવા પણ ટાઈમે લઈ લે છે. તું કેમ આટલો મૂંઝાયેલો છે? કંઈક વાત છે? કોઈ વાત હોય તો કે દેવેન, હું તારી બેન છું. શું કહું, ઘરમાં કેટલી તકલીફો છે. દવા લેવાના પૈસા હોય તો પપ્પા ટાઈમે દવા લે ને. એટલે તારું કામ છૂટી ગયું? હા, ઘરમાં ખાવાના પણ ફાફા છે. નોકરી ગોતું છું પણ ક્યાંય નોકરી નથી મળતી. જો દેવન, અશોકને તો હું તારા નોકરી વિશે નથી કહી શકતી, અને કદાચ અશોક મદદ કરશે કે નહીં કરે એ મને નથી ખબર, પણ હું બીજું પણ શું કરી શકું છું? બેન, કોઈ પણ જગ્યાએ કઈ પણ નોકરી હશે ને તો હું કરી લઈશ. કોઈ પણ જગ્યાએ? સાચું કહું ને તો મારા જ ઘરે કામની જરૂર છે, પણ એ નોકર માટેની જરૂર છે. હા તો બેન, હું નોકર તરીકે કામ કરી લઈશ. અરે, એક બેન એના ભાઈને પોતાના ઘરમાં નોકર બનાવીને કઈ રીતે રાખી શકે? જે રીતે રાખી શકાય ને એ રીતે રાખો. અત્યારે મારે નોકરીની જરૂર છે, અત્યારે પૈસાની જરૂર છે. ઘરમાં ખાવાની એક નાની રોટલીનું બટકું નથી. દેવેન, સાચું કહું ને તો મન તો નથી માનતું કે મારા જ ઘરમાં હું તને નોકર બનાવીને લઈ જાઉં, પણ પરિસ્થિતિ જેવી છે તો શું કરું? બેન, કદાચ તારે નહીં ત્યાં તો બીજે કોઈને ત્યાં કામ તો કરવું પડે જ ને. કામ તો કામ હોય છે, એમાં શરમાવાની વાત નથી. પૈસા મળે છે ને. સારું, તો હું મારા ઘરે વાત કરીશ, પણ સાંભળ, હું ઘરે વાત કરું ને જો હા પાડે ને તો હું કહું ને એટલું જ ખાલી તારે કરવાનું છે. જો, અમારા ઘરમાં બધાનો સ્વભાવ આકરો છે, ચીડચીડિયો છે, કોઈ ગમે ત્યારે ગમે તે બોલી જાય છે. અને બીજું કે ઘરમાં કોઈને ખબર ના પડવી જોઈએ કે તું મારો નાનો ભાઈ છે. અને જો સાંભળ, એ લોકો ગમે તેવું મને બોલે ને તો તું એક શબ્દ ના બોલતો, સાંભળી લેજે. પછી એવું ના થાય કે તને એવું લાગે કે મારાથી નથી જોવાતું ને તું કંઈક બોલી દઈશ ને તો પ્રોબ્લેમ ઊભો થશે. એટલે તું પહેલા પ્રોમિસ કર કે તું કોઈને જ નહીં કે તું મારો નાનો ભાઈ છે. ઠીક છે, પ્રોમિસ. સારું, તો હું છે ને તને ઝટ જણાવું છું તારે ક્યારે આવવાનું છે. હા, ધ્યાન રાખજે તારું. હવે કોણ છે તું? મેં સાંભળ્યું છે કે તમારા ઘરમાં નોકરની જરૂર છે. તો
મારે પણ નોકરીની જરૂર છે. હું પણ કોઈ ઘરમાં નોકરી ગોતું છું. જો નોકરી મળી જાય તો વધારે સારું. અત્યારે ક્યાં કામ કરે છે? અત્યારે ક્યાંય નહીં. અનુભવ છે? હા, કોને ત્યાં કામ કર્યું છે? આપણે અહીંયાથી 2 સોસાયટી આગળ પેલા હસમુખભાઈનું ઘર. 2 સોસાયટી આગળ એટલે પ્રભુનગર. હસમુખભાઈ? હા. પપ્પા, ઈ સોસાયટીમાં તો તમારા બહુ બધા ઓળખીતા છે હે ને? હસમુખભાઈ કરીને કોઈ છે નહીં એ સોસાયટીમાં. હસમુખભાઈ નથી? ખોટું બોલે જ ને. આ જો તમારી નિયત જ આવી હોય. આ અમારે ઘરમાં નોકરની તો બહુ જરૂર છે, પણ તારી જરૂર નથી. અમે અમારા કામ જાતે કરી લેશું, કારણ કે આ શરૂઆત ખોટાથી કરો ને એટલે પછી અંત એનો ખોટો જ આવે. ના, હું ખોટું નથી બોલતો. કદાચ નામમાં મિસ્ટેક થઈ ગઈ હોય. તો પછી કહેવાય નામ ખબર નથી મને. અ, ખોટું બોલે એવા માણસો નહીં, અમને જરૂર નથી. જો ખોટું નથી બોલતો. મેન તો તમારે નોકરની જરૂર છે ને. નથી કીધું તો ખરા. નોકરની જરૂર છે, અમે સારો કોક માણસ ગોતશું, પારખશું, પછી રાખશું. તારી જરૂર નથી. તું જા ભાઈ. હાલ પપ્પા. તું તારું કામ કર. ચાલ. કોણ છે? હા, નોકરી માંગવા આવ્યો છે આપણા ઘરમાં. શું નામ? દેવેન. દેવેન. આ પહેલા કઈ જગ્યાએ કામ કરતો હતો? આ તમારી 2 સોસાયટી આગળ પ્રભુનગર છે ને? ખોટું બોલે છે. એ કહે છે પ્રભુનગરમાં હસમુખભાઈના ઘરે કામ કરું છું. હસમુખભાઈ? ત્યાં તો કોઈ છે નહીં હસમુખભાઈ. હા, અને આવું ખોટું બોલવાનું કોઈ કારણ? નહીં, જો મારે અત્યારે નોકરીની જરૂર છે. નોકરી મળી જાય તો. પણ તને કેવી રીતે ખબર પડી કે અમને નોકરની જરૂર છે? હા, એ બધું છોડો ને. કેમ છોડો ને? એટલે આ ઘરમાં કામે રાખવાને તો 17 સવાલ આવે. તમે ડાયરેક્ટ અત્યારથી એમ કહેવા માંડો છોડો એટલે? નહીં, પણ તમારે નોકરીની જરૂર છે ને. હા. મને કઈથી પણ મળ્યું હોય. હા, નોકરની જરૂર તો છે, પણ તું સાચું ના કે તો અમારે કેવી રીતે માનવું? જો હું તને પહેલા કહી દઉં, અમારા ઘરમાં અમને ઈમાનદાર, વફાદાર અને સાચું બોલે ને એવો નોકર જોઈએ છે. જો મને નથી ખબર કે મને જેને કીધું એને કોને કીધું છે, પણ કદાચ તમે નોકરની શોધ કરતા હશો તો બાર કોઈને ખબર હશે. સારું સારું, હવે તારા પેલા પુરાવા જે હોય ને, આધાર કે પછી તારો વોટર આઈડી કાર્ડ, હા, હા. એ પહેલા જમા કરાવજે અમને. 1 મિનિટ. એટલે તમે આને અહીંયા રાખો છો? હા. પપ્પા, મને વિશ્વાસ કરવા જેવો માણસ નથી લાગતો. અરે આપણે ક્યાં આપણું ઘર એના ભરોસે મૂકવાનું છે? ચિંતા નહીં કરો ને, 24 કલાક હું ઘરમાં જઉં છું, બરાબર નજર રાખીશ. અને સાંભળી લે, અમારા ઘરના નિયમ છે, સવારે અમે જાગીએ ને એ પહેલા બધું જ કામ થઈ જવું જોઈએ. જેમ કે કચરા પોતા, ઝાપટ ઝૂપટ, તારા શેઠની પૂજાની થાળી, મારી પૂજાની થાળી, પછી અમારો નાસ્તો, પછી તારે રસોઈમાં મદદ કરવાની, પછી અમારા ગાર્ડનની અંદર બધે પાણી છાંટવાનું, તારા શેઠની ગાડી સાફ કરવાની, કપડાં સુકાઈ ગયા હોય તો એને ઇસ્ત્રી કરવાના. આ બધું કામ કરવું પડશે. કરી શકીશ? તમે કહેશો એ ટાઈમે આવી જઈશ ને. તમે કહેશો ત્યારે હું જઈશ. સરસ, તો સારું, એક કામ કરજે, કાલથી સવારે 5 વાગે અમારા ઘરે આવી જજે. કઈ વાંધો નહીં. હા, અને આવતી વખતે ગેટ ઉપર દૂધની થેલી અને પેપર પડ્યા હોય ને એ પણ ઘરમાં લઈને આવવાના. જરૂર. સારું, કાલે પુરાવા સાથે આવજે. હા, આભાર તમારો. અને ખોટું બોલવાની ટેવ હોય તો કાઢી નાખજે. શેઠ. ચાલો. પણ ક્યાં ભરાવે છે ઝાડુ? સોરી, પગ ઉપર લઈ લો ને. કહેતો નથી ને એમનું.
અલા એ આ કેવું ઝાડુ કાઢે છે? હા હા, અહીંયા કચરો છે, અહીંયા કચરો છે. તને ઝાડુ કાઢતા પણ નથી આવડતું? સોરી જેઠાણી, તમે કહો છો તો ફરીવાર કાઢી નાખો. અચ્છા, આ સામે બોલતા આવડે છે પણ ઝાડુ કાઢતા નથી આવડતું, નહીં? તને કહ્યું હતું ને કે અમારા ઘરમાં એકદમ ચોખ્ખું કામ કરવાનું, પણ નહીં. મને લાગે છે કે આ ઘરમાં તું નહીં ટકે. અરે કરી નાખીશ ને, ચોખ્ખું કરી નાખીશ. હા, ચોખ્ખું કરી નાખીશ, પણ પહેલેથી ચોખ્ખું કામ કરીશ નહીં, નહીં? અને આ તારા શેઠ પગ ટેકવીને બેઠા છે તો તારા મોઢાથી બોલાતું નથી કે શેઠ જરા પગ ઉપર લઈ લો? અને ઝાડુ પછી કઢાય, પેલા સોફા પર ધૂળ હોય ને એને નીચે પડાય, એ ખબર પડે? આવડવું જોઈએ ને. હા, આવડવું જોઈએ પણ નથી આવડતું. ના જ પાડી હતી મેં, આને નથી રાખવો. અરે અહીંયા નોકર નથી મળતા ને એટલે મને એમ થયું કે ચાલો ને આને એક વખત ચેક કરી લઈએ, પણ મને નથી લાગતી હો ભાઈ કે તને આ કામમાં જરાય રસ હોય. હું તો કહું છું તું રજા લઈ લે અને જા. ભૂલ થઈ ગઈ મારી, હવે નહીં થાય. ભૂલ થઈ ગઈ? હા, સવારે ગાર્ડનમાં પાણી છાંટતો હતો તો મેં કહ્યું કે પાણી આમ ના છંટાય, ત્યારે પણ ભૂલ થઈ ગઈ. અરે અડધું પાણી તો ક્યારાની બહાર નીકળતું તું. તને કામ શીખવાડીએ ને એટલી વારમાં તો અમે જાતે કરી નાખીએ, તો તારું શું કામ છે અહીંયા? બસ ખાલી 1-2 દિવસ, બાકી બધું બરોબર થઈ જશે. અરે દરેક કામમાં તને કહેવાનું કે આમ નહીં આમ કર, આમ નહીં આમ કર. અરે પણ આ ઘર મારા માટે અજાણ્યું છે ને એટલે. અજાણ્યું હતું તો બીજા બધા શું જાણીતા ઘર હોય છે? મને તો લાગે છે કે જ્યાં નોકરી કરતો હોય ને ત્યાંથી તને આ તારા લખણ જ કાઢ્યો હશે. કામચોર છે ને તું? નહીં, આ શરૂઆતના દિવસોમાં ખાલી 1-2 દિવસ થોડુંક અજાણ્યું હોય એટલે આમ તેમ ભૂલ થાય. ઘર અજાણ્યું હોય, કામ તો અજાણ્યું ના હોય ને. બરાબર છે, એકદમ સાચી વાત કરી તારા શેઠે. ઘર અજાણ્યા હોય પણ કામ તો એના એ જ રહે ને. પણ નહીં, તારાથી એ નહીં થાય. મને લાગે છે કે તને કામમાં એટલે કે રૂપિયા કમાવામાં રસ નથી. તને ખાલી મફતનું મળી જાય તો સારું, એવું છે ને? જો 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 અમારે શું જોવાનું? આ રૂપિયા કમાવામાં રસ છે પણ કામ કરવામાં રસ નથી. એ વાત એકદમ સાચી કહી તમે. આ મહિનો થાય ને નોટો ગણી લેવી છે કે કેટલા આવ્યા રોકડા, પણ કામ કરવામાં કામ ચોરી કરવાની. પોતાનું ઘર સમજીને માણસ કામ ન કરી શકે? નહીં, જો હું પોતાનું સમજીને જ આખર ઘરમાં કામ કરું છું. કાલે તે ગાડી સાફ કરી હતી, હા બરાબર? આગળ પાછળના કાચ સાફ કર્યા હતા, સાઈડના બારીના કાચ સાફ કર્યા હતા. લો, તમારી ગાડીમાં એવું કર્યું? તો સરસ. હા, ગઈકાલે સવારમાં ભાઈએ દૂધ મંગાવ્યું તો દૂધની થેલી રસ્તેથી પાડતો પાડતો આવ્યો, દૂધ ગયું બધું રોડ પર. કામમાં જીવ ન હોય ને તો કામ કરવા નહીં જવાનું, ઘરે બેસવાનું. તો હું છે ને કાલથી કોઈ ભૂલ નહીં થવા દઉં. તમને કઈ કહેવાનું હું નહીં આપું. પ્લીઝ આ નોકરીમાંથી નહીં કાઢતા મને. એટલે હજી કાલથી સુધારો થાય, આજથી નહીં. અત્યારથી. હા, જોઈએ છે. હજુ તને 1-2 દિવસના મોકા આપીએ, પણ હવે જો તે ભૂલ કરીને તો યાદ રાખજે, આ ઘરમાં નહીં, આ આખા વિસ્તારમાં કોઈને ત્યાં નોકરી કરવાને લાયક નહીં રહેવા દઉં. સમજો? એવું નહીં થાય હવે શેઠાણીજી. શેઠજી, હવે એવું નહીં થાય. હવે થશે ને તો તને કોઈ શિખામણ નહીં આપે, કોઈ શીખવાડશે નહીં, લાત મારીને કાઢી મૂકીશ. વાહ, આ વાત મને તમારી ગમી. તારા પર દયા ખાઈને મેં આ ઘરમાં રાખ્યો તને. હવે જો મારું નાક ડૂબાડીશ ને તો આ બાવડું પકડીને ઘરની બહાર મૂકી આવીશ. નહીં થાય, એવું નહીં થાય. હવે હાથ જોડીને બેસીશ કે કામ ચાલુ કરીશ? કરું છું. ક્યાંથી લઈ આવે છે આવાને? ના પાડી હતી પહેલા જ દિવસે કે આ ન જોઈએ મારે, રાખ્યો પરાણે. હા, તમે તો ના પાડી હતી, પણ મને એમ કે કંઈક કામ કરી લેશે
એ બરાબર ઝાડુ મારે જુઓ. હા હા બધી વાતમાં હા પડે, કરવું કાંઈ નથી. એકદમ સાચું કહ્યું તમે. કરવું કાંઈ નથી, ખાલી ડોકા હલાવે છે એટલું જ. અને કાંઈ કે વાત કરો, હા 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 હા, હાથ જોડે, હાથ ચલાવે નહીં. સાચી વાત કીધી હો તમે. હાથ જોડવા છે, ચલાવવા નથી. 2 દિવસ કામ જોઈ લે, નહીં તો ત્રીજે દિવસે લાત મારીને કાઢી મૂકું. હા. નથી જોઈતો આવો માણસ. એનું બાવડું પકડીને ગેટ બહાર નાખી આવીશ. હે ભગવાન, હજી મારો દીકરો નોકરી પર ગયો છે, પહેલો દિવસ છે, તો એનું ધ્યાન રાખજે. વાહ અરે આવી ગયો બેટા? હા કેમ રહ્યો આજે પહેલો દિવસ? પહેલો દિવસ ખૂબ સરસ રહ્યો, મજા આવી કામ કરવાની, પણ આજે થોડોક થાકી ગયો છું. કેમ બેટા, એવું તે શું કામ નોકરી પર તું કરે છે તો થાકી ગયો છે? નોકરીમાં તો જે કામ કરવાનું હોય એ જ હોય, પણ આજે થોડોક વધારે થાક લાગ્યો છે, કારણ કે ઘણા સમય પછી નોકરી કરવા ગયો ને. હમ. પણ નોકરીમાં તો શું કામ કરે છે બેટા? બસનું ગેરેજ છે ને, હમ. એ ગેરેજની અંદર બસના જે બધા પાર્ટ્સ જે છૂટા કર્યા હોય ને એ એની આખા ડિપાર્ટમેન્ટ અલગ અલગ હોય, એ ડિપાર્ટમેન્ટમાં મૂકવા જવાના. હા, એમાં તો થોડુંક બળનું કામ રહે જ ને. હા એટલે તે તારે બળનું કામ કરેલું નહીં? આજે બધા બસના એન્જિનો મૂકવા જવાના હતા. પણ બેટા ત્યાં આમ ઓફિસમાં નોકરી નહોતી મળે એમ? નથી મળી. આ તો કેવું છે કે અત્યારે તાત્કાલિક જે પણ મળી જાય એમાં લાગી ગયો એવું. ના ના, એ તો સારું કર્યું, પણ જોજે બેટા, હાથ પગનું ધ્યાન રાખજે. આ બસના ઓજારો છે ને બહુ વજનદાર હોય, વાગી ન જાય. એનું ટેન્શન ન લો પપ્પા. આ નોકરીમાં છે ને વીમો પણ આપે છે. હમ. હા એટલે વાંધો નથી. પણ બેટા, વીમો આપે છે પણ વાગ્યું હોય તો સહન તો આપણે જ કરવું પડે ને. અરે પપ્પા, તમે કઈ ટેન્શન લ્યો માં. હવે જો હું નોકરીએ લાગ્યો છું ને, હવે જો આપણા ઘરની પરિસ્થિતિ કેવી બદલાઈ જાય છે, મસ્ત થઈ જશે. તમારે છે ને ચિંતા કરવાની જરૂર જ નથી. થોડા દિવસોમાં બધું જેમ હતું એમ થઈ જશે. સારું બેટા, હું તને એ જ કહેતો હતો કે ભગવાન હવનો છે, હવનું સારું કરે છે, ક્યારેક આપણી ઉપર અમી દ્રષ્ટિ કરશે, કરીને. સાચી વાત છે પપ્પા, તમે કીધું એ વાત એકદમ સાચી છે. આ જે પણ કઈ કરે છે ને એ ભગવાન જ કરે છે. હા બેટા, પણ એક વાત તો હું ભૂલી ગયો. પગાર કેટલો છે? પગારમાં એવું છે ને કે પેલો મહિનો એને એવું કીધું છે કે તું નોકરી કર, તારું કામ કેવું છે એ પ્રમાણે હું નક્કી કરીશ. એટલે પગાર તો આપશે જ, પણ કેટલો આપશે એ નક્કી નથી. સારું સારું, કાંઈ વાંધો નહીં, જે ભલે દાદા થોડો આપે પણ તને નોકરી તો મળી ગઈ. હા અને આપણે બે બાપ દીકરાને ખવાય એટલું તો આપશે ને. હા આપણે હવે મને છે ને કઈ મોટા બંગલાની આશા નથી. આપણે બે શાંતિથી રોટલો ખાઈ અને તને એટલો પગાર આપે ને તો ઘણું સારું તો છે ને બેટા. હું આરામ કરું. તું આરામ કર. અને મેં છે ને મનનો વિચાર કર્યો હતો કે આજે મારો દીકરો પહેલી વાર નોકરીએ ગયો છે અને સાંજે આવશે ને એમ કેમ, એટલે ભગવાન હું તારા મંદિરે આવીને દર્શન કરી દઈશ, એટલે હું મંદિરે જ આવશું. સારું. હા, તું આરામ કર. હા, આરતી લઈને જ આવજો સાંજને. હા. હે ભગવાન.